નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ તારીખ 18/6/2024ના 17:15 કલાકથી 18:20 વાગ્યા દરમિયાન અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી પટેલ પ્રગતિ મંડળની વાડી અડાજણ સુરત ખાતે શ્રી આર.પી. બારોટ મેં નાયબ પોલીસ કમિશનર ઝોન 5 સુરત શહેરની અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 7/9/2024ના રોજ ભગવાન શ્રી ગણેશ ઉત્સવ તહેવાર અનુસંધાને તકેદારીના ભાગરૂપે કે ડિવિઝન વિસ્તારના અડાજણ રાંદેર પાલ પોલીસ સ્ટેશનના સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવેલ। સદર મીટિંગમાં એસીબી શ્રી બી.એમ. ચૌધરી, કે ડિવિઝન પીઆઈ શ્રી આર.બી. ગોજિયા, આઈઆઈપીઆઈ શ્રી બી.એ. ભટ્ટ અડાજણ, પીઆઈ શ્રી એ.એસ. સોનેરા રાંદેર, પીઆઈ શ્રી કે.એલ. ગાધે પાલ પોલીસ સ્ટેશન અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ તથા ગણેશ સમિતિ પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, ગણેશ આયોજકો, મૂર્તિકારો, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને એનએફઓપીના સભ્યો સાથે મળી કુલ 200 જેટલા હાજર રહેલા અને આગામી ગણેશ ઉત્સવ તહેવારને અનુસંધાને જરૂરી તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને અડાજણ અને રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેટ્રો રેલવે કામ ચાલતું હોય જેથી વિસર્જન રૂટ માટે વૈકલ્પિક આયોજન કરવા ચર્ચા કરવામાં આવેલ। સદર તહેવાર દરમિયાન ભાઈચારો જળવાઈ રહે તથા કોઈ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાય તથા શાંતિમય સદર તહેવારોની ઉજવણી થાય તથા શ્રી ગણેશ ઉત્સવ તહેવાર અનુસંધાને મેં પોલીસ કમિશનર શાહ શ્રી સુરત શહેરનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેરનામા ક્રમાંક એસબી ગણેશ સ્થાપના 110/2024 અંગે હાજર રહેલ તમામ આયોજકો તથા મૂર્તિકારોને સમજ કરવામાં આવેલ તથા સરકારશ્રીની ગાઈડલાઇનમાં જણાવેલ સૂચનો અંગે ચર્ચા વિચારણા કરી મીટિંગમાં હાજર તમામ સભ્યોને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી જરૂરી સૂચનાઓ આપેલ। સાજી સમાચાર સુરત। આજ રોજ 9મા મહિનામાં જે ગણેશ ઉત્સવનું આયોજન થવાનું છે અનુસંધાને મિટિંગ રાખવામાં આવેલી અને પાલ અડાજણ અને રાંદેર પોલીસ સ્ટેશનના 201 જેટલા જે ગણેશની સ્થાપના કરે છે એ લોકોને આજે મિટિંગ કરવામાં આવેલી। મિટિંગ કરી અને એમને જે જાહેરનામા અમલમાં છે એ બાબતે સમજ કરવામાં આવેલી તથા એમની પાલન થાય અને સારું આયોજન થાય રૂટ બાબતે પણ એમને સમજ કરવામાં આવેલી અને બધા સાથે આજે મંત્રણા કરી અને એમની પાસેથી સહયોગની આશા રાખીએ છીએ કે ભાઈ આ આયોજન થાય એ પ્રમાણેનું આયોજન કરીશું। સર, હાલમાં અત્યારે મેટ્રોનું બી કામ ચાલી રહ્યું છે, તેના માટે શું કહેશો? મેટ્રોનું કામ ચાલે છે એટલે એમને એ પણ સમજ કરી છે કે ગઈ વખતે જે રૂટ હતા કદાચ આ એ રૂટ વખત બદલવા પડે એટલે એમને જણાવેલું છે કે તમારે જે પણ સ્થાપના કરો ત્યારે જે રૂટ બાબતે પૂછવામાં આવે છે એ વખતે સ્પષ્ટતા કરી લેવી। સ્ટાર બજાર બાજુ જે મેટ્રોનું કામ ચાલુ છે એની પાછળના ભાગમાં એ છે કે એલપી સોની સુધી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, તેના માટેનું શું કહેશો? એ 9મા મહિનામાં એ વખતે આયોજન કરી લઈશું, કાં તો રૂટ પર થોડો ફેરફાર કરવાનો પડશે તો એ પ્રમાણે આયોજન કરવું।